નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી સ્કિલ વિશે જેને આપણે ઘણી વખત અવગણીએ છીએ, પરંતુ જે દરેક સંબંધ, સફળતા અને નેતૃત્વની ચાવી છે. લિસનિંગ સ્કિલ, સાંભળવાની કુશળતા. મિત્રો, આપણે બધા બોલવાનું શીખીએ છીએ, પણ સાચું સાંભળવાનું બહુ ઓછા લોકો શીખે છે. લિસનિંગ સ્કિલ એટલે શું? લિસનિંગ સ્કિલ એટલે માત્ર આજ કાને પડવો નહીં, પરંતુ ધ્યાનપૂર્વક સાંભળવું, સામેના વ્યક્તિને સમજવું અને તેના ભાવ, વિચારો અને અર્થને ગ્રેસ્પ કરવું. હિયરિંગ ઇઝ નેચરલ એન્ડ લિસનિંગ ઇઝ અ સ્કિલ. આજના સમયમાં લિસનિંગ સ્કિલ કેમ જરૂરી છે? આજનો યુગ છે મોબાઈલનો, સોશિયલ મીડિયાનો અને સતત બોલચાલનો, પરંતુ સાચું સાંભળવાનો સમય કોઈ પાસે નથી. એટલે જ ગેરસમજ વધે છે, સંબંધોમાં તણાવ આવે છે અને સંવાદ અધૂરો રહે છે. લિસનિંગ સ્કિલ આ તમામ સમસ્યાઓનો મૂળ ઉપયોગ છે. કોમ્યુનિકેશનનો આધાર લિસનિંગ છે. મિત્રો, કોમ્યુનિકેશન બે ભાગમાં વહેંચાય છે: બોલવાનું એટલે સ્પીકિંગ અને સાંભળવાનું એટલે લિસનિંગ. જો સાંભળવું મજબૂત નથી તો કોમ્યુનિકેશન ક્યારેય ઇફેક્ટિવ બની શકે નહીં. ગુડ લિસનર ઇઝ ઇક્વલ્સ ટુ ગુડ કોમ્યુનિકેટર. રિલેશનશિપમાં લિસનિંગ સ્કિલ માતા પિતા, મિત્રો, જીવનસાથી કે સહકર્મી દરેક સંબંધોમાં સૌથી મોટી જરૂર છે સમજ. અને સમજ ત્યારે જ આવે છે જ્યારે આપણે વચ્ચે ન બોલીએ, જજમેન્ટ ન કરીએ અને પૂરેપૂરું સાંભળીએ. ઘણા સંબંધો તૂટે છે કારણ કે તમે મને સાંભળતા નથી. આવો પ્રશ્ન ઘણીવાર આવતો હોય છે. સ્ટુડન્ટ્સ અને લિસનિંગ સ્કિલ. વિદ્યાર્થીઓ માટે લિસનિંગ સ્કિલ બહુ જરૂરી છે. ક્લાસમાં સમજ વધે છે, કોમ્યુનિકેટર ઇમ્પ્રૂવ થાય છે, મેમરી પાવર વધે છે. જે વિદ્યાર્થી સારું સાંભળે છે તે ઓછું રટે છે અને વધારે સમજે છે. કેર અને વર્કપ્લેસમાં લિસનિંગ સ્કિલ. આજના પ્રોફેશનલ લાઈફમાં ટીમવર્ક, લીડરશિપ, પ્રોબ્લેમ સોલ્વિંગ બધા લિસનિંગ સ્કિલ પર આધારિત છે. બોસ જો એમ્પ્લોયને ન સાંભળે, ટીચર જો સ્ટુડન્ટને ન સાંભળે અને લીડર જો ટીમને ન સાંભળે તો ગ્રોથ શક્ય નથી. ગુડ લીડર આર ઓલવેઝ ગુડ લિસનર્સ. કોન્ફ્લિક્ટ સ્લો કરવા લિસનિંગ સ્કિલ. જ્યારે ઝઘડો થાય છે ત્યારે લોકો બોલવા માટે તૈયાર હોય છે, પણ સાંભળવા માટે નહીં. લિસનિંગ સ્કિલ શીખવે છે કે સામેના દ્રષ્ટિકોણને સમજવું, ગુસ્સાને શાંત કરવું અને ઉકેલ તરફ આગળ વધવું. ઘણા વાતચીતથી નથી પણ સાંભળવાથી જ ઉકેલ લાય છે. લિસનિંગ સ્કિલ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ. લિસનિંગ સ્કિલ આપણને એમ્પથી શીખવે છે, સેન્સિટિવિટી વધારે છે અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવે છે. જ્યારે તમે કોઈને સાચે સાંભળો છો ત્યારે સામેની વ્યક્તિને લાગે છે આઈ એમ ઇમ્પોર્ટન્ટ. આ લાગણી કોઈ પણ સંબંધને મજબૂત બનાવે છે. લિસનિંગ સ્કિલ કેવી રીતે વિકસાવી? મિત્રો, લિસનિંગ સ્કિલ ડેવલપ કરી શકાય છે. સામેની વ્યક્તિને આંખમાં આંખ નાખીને સાંભળો, મોબાઈલ બાજુમાં મૂકો, વચ્ચે ન બોલો, પ્રશ્ન પૂછો પરંતુ સમજવા માટે. લિસનિંગ સ્કિલ એટલે રિસ્પેક્ટ બતાવવાની સૌથી સરળ રીત. અંતે એટલું જ કહું કે બોલવાથી ઓળખ બને છે, પણ સાંભળવાથી સંબંધ બને છે. જો તમે જીવનમાં સારો મિત્ર કે સારા વિદ્યાર્થી કે સારા લીડર
અને સારા માનવ બનવા માંગતા હો તો આજે જ લિસનિંગ સ્કિલ વિકસાવવાનું શરૂ કરો. આભાર. થેન્ક્સ ફોર લિસનિંગ એન્ડ કીપ લિસનિંગ.